હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સમગ્ર મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મહીસાગર, ખેડા, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર રાજ્યમાં ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે અને જેમાં આગામી 2 દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સમગ્ર મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ તટીય કર્ણાટક, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમી રાજસ્થાન, સિક્કિમ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और इसमें आज गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में इसमें रेड वार्निंग दिया गया है और इसमें जो रेड वार्निंग डिस्ट्रिक्ट आर है दाहोद डिस्ट्रिक्ट है और हेवी टू वेरी हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट इसमें कवर हो रहा है इसमें माहीसागर, खेड़ा, आनंद, पंचमहल, भटोदरा, छोटा उदयपुर, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. येलो वार्निंग दिया गया है हेवी रेनफॉल के लिए. इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल होगी. अरावली, साबरकांठा, अहमदाबाद और बहराइच के लिए भी दिया गया है.